તમે અહીંથી માનો કે આપણે ઘરેથી 5 દિવસ માટે ફરવા માટે જતા હોય અને તમે નવા કપડાં પહેર્યા હોય, તમારો સામાન બાજુમાં હોય, તમે ઘરને લોક કરતા હોય, તમે ઘરને લોક કરતા હોય તો ત્યાંય આડોશી પાડોશી આવે કે બહાર જાઉં છો? ના ના, સામાન વેચવા જાય છે. પણ તમે 5 દિવસ પછી ફરીને પાછા અહીંયા ઘરે આવો, તમે હાવ આમ કહેવાય ને લગર વગર તમારા કપડાં હોય, તમે થાકી ગયા હોય, તમારો સામાન બાજુમાં હોય અને તમે લોક ખોલતા હોય, પાછા આવે બાજુમાં પાડોશી લોકો, બસ વહી આવ્યા? ના ના, હજી અમારો સામાન મૂકવા આવ્યા છે, એમાં 5 દી પછી પાછા આવશું. તમે શાક માર્કેટમાં શાક ખરીદતા હોય ને, શાક તો ન્યાય આવે, શાક લેવા આવ્યા? ના ના, ગેસનો બાટલો લેવા આવ્યા. એટલે ભાઈ સરખું જ કામ કરી છે. પણ વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકબીજાનો ખ્યાલ કરવા વાળા, ખબર અંતર પૂછવા વાળા, પડકારો આપવા વાળા, મીઠી હૂંફ આપવા વાળા, મીઠો પ્રેમ આપવા વાળા વ્યક્તિઓ અહીંયા પડ્યા છે ને, એટલા માટે મિત્રો ક્યારેય આપણને આપણા કામનો થાક નથી લાગતો.